Hello guys, is yeah, welcome back to another vlog. અમે જાય છીએ ગામમાં અને એ વિડીયો પૂરા કરી ગયા અમારે અહીંયા પાણી તો એટલું ભરાઈ ગયું ને જરાક બે છાંટા આવી જાય ને તો અહીંયા પાણીનો તો ખાબોચિયા ભરાઈ જાય. જો તમે જોઈ લો હેડ લગી તમને બતાવું અહીંયા મોરબીના અમારા વીસીપુરાના કેવા ખાબોચિયા ભરાઈ જાય. વીસીપુરા શું વૈડસપરાના એમાં અમારા એવા અમારા મિત્ર એવા ફૂલ સ્પીડમાં ગામમાં જો લપસી ગયા ને બે આરોટા કરે જાય છે. એ ભાઈ પાણી ઉડ્યું આમ જો ખાલી બે છાંટા પડી જાય તો ખાબોચિયા ભરાઈ જાય પાણીના. આમ જોઈ લો તમે જોઈ લો કેવું છે બે પાણીના છાંટા પડે ને ત્યાં ખાબોચિયા ભરાઈ જાય. હજી તો ને ધમધોકાર વરસાદ આવ્યો જ નથી. 24 કલાક જે કન્ટિન્યુ ચાલુ રહી નીકળી દીધી આવ્યો જ નથી એવો વરસાદ. તો અડધી કલાક એવી રીતે વરસાદ ચાલુ રહ્યો હોય ધીમા છાંટા એમાં આટલું પાણી થઈ ગયું હોય બીજું કાંઈ નથી. અમુક તો 15-20 મિનિટમાં જ આટલું થઈ જાય. અમુક જરૂર તો ન પડે પણ તો એ રહ્યું ને 20 મિનિટમાં વરસાદ ન હોય ને તો અમારે આટલું પાણી તો નોર્મલી છે. આટલું તો અમારે અહીંયા પડ્યું જોઈએ. એ બાદશાહ માથે આવશે કાકા. હજી મોદીને વોટ દો. હા દિયો હજી. ઓલો ફૂંકસુક વાંગડું એનીમાં એ ઓલું કરી શું કહેવાય આંદોલન કરીને બેઠા છે એને સપોર્ટ નથી કરતા. મોદીને સપોર્ટ કરો કઈ રાખો. આવા રોડ એ આખું ચોમાસું આવી ગયું ત્યારે કોઈ કાંઈ શું કહેવાય આખો ઉનાળો વયો ગયો ત્યારે કોઈ કાંઈ ખોદ્યું નહીં અને ચોમાસું આવવાનું ચાલુ થયું ને ત્યાં ખોદીને મેકી દીધું. હવે આમાં જો આમાં કોઈક પડીને લઈશું ભાઈ આમાં અમારે જેવા પડીને મરે તો કોનું નામ આવે? આમાં કોણ અમારો સાથ સહકાર દી આમાં પડી મળે તો. એટલે કઈ કે ચોમાસું આવ્યું હતી પેલા રોડની મસ્ત બનાવી નાખ્યું હોય ને તો કોઈને ન નડે. જો આમાં જો કેવો ગાળો પિક્ચર કેવો જોઈ લી તમે. હવે આમાં બાઇક એક્ટિવા બધું લપશે. આખું આ વાહેલું વ્હીલ તો આખું ફગે જ છે. આખું વાહેલું વ્હીલ આમથી આમ જઈએ આમ જોઈ લો તમે. તો અમે અહીંયા રહીને બજારમાં જઈએ કેમ કે અમારા પાસે ઓપ્શન નથી. એક જ રસ્તો હોય અહીંથી જવા માટેનો. આનો ઉપયોગ તો કરવો પડે અમારે. બીજું જાય ક્યાં અમે નાના માણસો. બાકી જોઈ લો અહીંયા હજી થોડું ઘણું સારું હોય. અહીંયા સાઈડમાં રહીને ફરતી ખોદી નાખ્યું હતું. ચોમાસું ચાલુ થયું ને તો ખોદવાનું ચાલુ કરી નાખ્યું આ લોકોએ. અને પછી મહિના દી લગી ધ્યાન ન દઈએ એના જેવું છે. 3 જણા બીજા જાય છે નમૂના અમારા. અહીંયા તો 12 માસ સાઈડના દીએ જ છે. તો એવું ધ્યાન નથી દેતું એટલે અહીંયા લાઇટે નથી લગતી બધું બંધ. તો ભાઈ ગાઈસ અમે આવી ગયા છે. ગુલ્ફી લેવા આવ્યા હતા પણ દેખાતા નથી ગુલ્ફીવાળા ભાઈ. હજી બિચારા ક્યાં જાય આવા ચોમાસામાં આવા વરસાદમાં. તો ખરા કે કેવું અહીંયા ભર્યું છે પાણી ભર્યું છે તો આમાં હાલવાનું તકલીફ પડે. એ બિચારા ન આવે તો એ મને લાગે બહારની સાઈડ ઉભાઈ છે અંદરની સાઈડ નથી. એટલે ચેક કરી ગુલ્ફી મળે તો લેતા જઈશું. ગામ માટો મારીને ઘરે હવે જઈશું. બીજું શું હોય શું ભાઈ કાલે એક જગ્યાએ વ્લોગ બનાવવા જવાનો છે સવારમાં. એક જગ્યાએ કન્ટેનર ઉતારવાનું છે ને એનો વ્લોગ ઉતારવાનો છે. તો ભાઈ જો એસી ભાઈ તમે ગાડીઓ અને જઈ આવો ફૂલ સ્પીડમાં. બાકાજી થઈ લાગે. ગુલ્ફી વાળા છે ગુલ્ફી લઈ લઈએ અમે. ગાઈઝ અમે લઈ લીધી અમારી પાર્સલ પેમેન્ટ આપી દીધું લઈ લીધું અને અમે આ જઈ હવે સીધા ઘરે પાછા. કેમ કે ઘરે રાહ જોઈને ઊભા છે અમારા મિત્રો એવા. રાતના 12 વાગે ને ત્યારે એને ગુલ્ફી યાદ આવે તો રાતે 12 વાગે ગુલ્ફી લેવા નીકળવું પડે. એટલે અમારા મિત્રો એમ તો અચ્છા એવું હતું એમ ને. હા સમજી ગયા. તો ભાઈ જઈએ હવે ઘરે પાછા આવા ખાડા ખબચડામાંથી. અમારા મોરબી મહાનગરપાલિકાને એક જ ઓલું છે કે વહેલા મોડો આ રસ્તો પહેલાં વરસાદ વધારે આવે તે પહેલાં રહીને સરખો કરાવી દો. તો નમ્ર વિનંતી તમને. કેમ કે અહીંયા કૂતરા એવા અમારે વાંહે દોડે. ના પાણી લપસી પડશું ને
આ બાઇક નથી, એક્ટિવા નાના વ્હીલ આવે, આ તરત જ ડબ દેખાને પડી જાય હેઠું. એટલે અમારા એવા ભાજપના કાર્યકર્તા કર્મચારીઓને બધાને નમ્ર વિનંતી છે કે વહેલા મોડા રહીને અહીંયા રહીને કામકાજ કરાવી અને વ્યવસ્થિત કરાવી દો તો અમારું રહીને ચોમાસામાં રહીને અમે પડી નહીં. નકર તો અમે રહીને ચોમાસામાં કોઈ બહારના મહેમાન આવ્યા હોય અને અહીંયા પાણી ભરેલું હોય ને એમ થાય પાણી જ છે અને ખાડામાં દબ દેખાણ કરી જાય. હા, એટલે ગટરમાં ઢાંકણું ખુલ્લું હતું ને એમાં ગરી ગયા હતા. આગલું વ્હીલ દબ દેખાણ અંદર એ ફેમિલી આખું હતું અને એમાં એવું થયું હતું. એટલે બહારના મહેમાન આવવામાં અત્યારે બીક લાગે, કોઈ મહેમાન ઘરે આવતું નથી અત્યારે ચોમાસાની સાથે. 200 રૂપિયા ઓછા થાય કાં આપણે આવે ચા પાણી ને આ તે. ચા પાણીમાં પતી જાય તો વાંધો નહીં, પણ જમવાનું પાછું કરી દેવાનું ડાયરેક્ટ 500 ની 1000 ની અડીએ. હા, સબસ્ક્રાઈબર તમે સબસ્ક્રાઈબ કરો અને 1000 સબસ્ક્રાઈબર કરાવો એટલે મારી ચેનલ મોનિટાઈઝ થાય. પછી ચેનલ મોનિટાઈઝ થાય પછી કંઈક મજા આવે હલાવવાની, તમને મજા આવશે, મને મજા આવશે. એટલે અરે વિડીયો જોવાની તું ઊંધા વિચારો એટલે એમાં ઊંધી ખોબડી. તો અમે છે ને ગુલ્ફીમાં કઈ લીધી રાજભોગ, 4 રાજભોગ લીધી છે અને સ્પોન્સર બાય પ્રદીપ કાટિયા, એડવોકેટ પ્રદીપ કાટિયા. કાટિયા ભાઈ કાટિયા, એડવોકેટ પ્રદીપભાઈ કાટિયા, સ્પોન્સર બાય રાજભોગ. એટલે અમારે આવું બાકાજી થોડું ઘણું હેલા રાખે, કેમ કે અડધી રાતે અમને એમ થયું કે જવું પડશે, ગુલ્ફી ખાવી પડશે તો મંગાવી દઈએ. બધા બેઠા બેઠા ભાઈબંધ દોસ્ત બેઠા તો ખાય, નકર તો મોસ્ટ ઓફ તો ન હોય. ના તો આજે એમ થયું કે કોઈક તો પહેલાં તો વ્લોગ બનાવવા જવા માટે વ્લોગ જ બનાવવા જતા હતા. ફરી કે હારો લેતા જાઓ ને, લઈને આવી તો ત્યાં લગી મોલા ભાઈ વયા જાય, રાહ જોઈ તો લઈને ત્યાં દે જ જાય. સમજી જાય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અમારા વિડીયો જોયા રાખો. તમને મજા આવે, અમને મજા આવે. અને આ જરાક અમારે મોરબી મહાનગરપાલિકાને નમ્ર વિનંતી છે કે આ કામ થોડુંક ખાડા બાડા પુરાઈ દો તો થોડુંક પાણી ઓછું ભરાય. અહીંયા કોઈક આવે ને કોઈક અહીંયા પડે. કૂતરા નાસ્તો ચાલુ છે પાછળ. એટલે અહીંયા એવું થાય કે કોઈક મહેમાન આવીને પડ્યો હોય, ઘરે પહોંચે એટલે આખો લગભગ ગાળાવાળો હોય અને પછી મહેમાનને એમ કહે તમે કોણ? ભીખ તો અમે દેતા નથી. તો વળી એમ થાય કે ના અમે તમારા ઘરે મહેમાન થઈને આવ્યા હતા, તો આવા કેમ ભરાઈ ગયો કે પડ્યા હતા લે અમે તમારી રસ્તા એવા રહ્યા ને. તો એટલે આવું ઘણી વાર થાય. તું જોઈ લેલી નજર મારી લે. હા હરિભાઈ અહીંયા નજર મારશે, હા હરિભાઈ અહીંયા નજર મારશે. હવે પણ એની વાત જ કરે ને, હવે તો મજા આવશે તને એને લઈને. મેં તો હાવ મેકી જ દીધું હા તે તેથી મને ફોન કર્યો તો કંઈક કરતું તો ખરા કે શું હતું. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો.